જ્યારે બાપુએ બળવો કરેલો એટલે મનસુખભાઈ ત્યાં હતા, પણ સરસ્વતીબેને કહેલું કે ભાઈ ના, પાર્ટી જોડે બળવો નહીં. ખરેખર ઘટના કરશું હતું. પણ જ્યારે શંકરસિંહ આખો કેમ્પ કેશુભાઈની સરકારમાં વાસણિયામાં કેમ્પનું આયોજન કર્યું તે મને ખ્યાલ તો આવ્યું, પણ મને એક બે મિત્રોએ કીધું કે બાપુ તમને મળવા માંગે છે. તો મને એવું સ્વભાવ કે ભાઈ આટલો મોટો વ્યક્તિ આપણને કહેતા હોય તો આપણે ચાલો જઈએ. તો હું કેમ્પમાં ગયો, મને નીકળવા ના દીધો. મેં બધાને વિનંતી કરો, અંદર કેમ્પમાં બધા લોકો હતા એમને, અને બાપુને કે બાપુ મને જો, મને આમાં નહીં ફાવે, મારે કશું જ નથી જોઈતું. એ વખતે બાપુએ મને કીધું કે મારી સરકાર બનવાની છે, તમે કહેતા હોય તમને ગૃહમંત્રી પણ બનાવવું. મેં કે બાપુ મારે કશું નથી જોઈતું, મને જવા માટે તમે મારા વડીલ છો, મને જવા માટે મુક્તિ આપો. તો બાપુએ મારી વાત સમજી કે નહીં, એને જવા દો. એનો આત્મા ના પાડે, એને જવા દો. બાપુને ખાલી, પણ બાકીને બધી ટીમ હતી. તો બાપુને એમને એ લોકોએ કીધું જો મનસુખભાઈને જવા દેશો તો અહીંયા 15 લોકો મનસુખભાઈની પાછળ જશે. એટલે મને પછી ના જવા દીધો. પછી ચરાડા અમને જે હવેલીમાં રાખવામાં આવ્યા હતા, તો મેં કીધું ભાગવું તો છે જ મારે. તો ક્રાવલિંગ કરતો 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 4 કિલોમીટર ક્રાઉડ આ બધું છોલાઈ ગયું હતું. આ છોલાઈ ગયું, ઘૂંટણ છોલાઈ ગયા. પછી એક ઝાડ પર મેં ચડ્યો કે રસ્તો કઈ બાજુ છે. મારા પાછળ બાપુનો આખો કાફલો દોડ્યો ગાડીઓ લઈને. અને પછી તો મારા ઘરે મારા પત્ની હતા. મારા પત્નીએ કહી દીધું કે કોઈ આવવાનું નથી, આ મારું ઘર છે.